નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજીની સતત બીજા દિવસે અંકલેશ્વરમાં રેડ ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી ₹60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ધારાસભ્ય ડીકે સ્વામીએ લીધી આકસ્મિક મુલાકાત. દર્દીઓ સાથે કરી વાતચીત. હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે મેળવી માહિતી. ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા સંસદ પરિસરમાં કેટલાક સાંસદો દ્વારા સંતોના અપમાનના મુદ્દે રેલી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન. બજરંગ બેન્ડના નાદ અને આદિવાસી સંસ્કૃતિના રંગો સાથે ગૌરવપૂર્ણ રેલીમાં જોડાવા આમંત્રણ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી ₹60,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતો અબ્દુલ ગની શેખ તેના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે અને હાલમાં પણ તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ છે. જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.215 કિલોગ્રામ ગાંજો મળી કુલ ₹60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઓડિશાના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ જંબુસર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં દર્દીઓને મળતી આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત અંગે પૂછપરછ કરી તેમની સારવાર અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. તેમજ દર્દીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને જરૂરી આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે અંગે પણ સંબંધિત તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. આ દરમિયાન ધારાસભ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ વહેલી તકે સ્વસ્થ થઈ પોતાના પરિવારજનો સાથે ઘરે પરત ફરે તેવી મંગલ કામના પાઠવી હતી. ધારાસભ્યની અચાનક હોસ્પિટલ મુલાકાતના પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે હાલચલનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલ મુલાકાત દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, કૃપાબેન દોશી, તાલુકા ભાજપ મહામંત્રીઓ, ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस
और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા દેશની સંસદ પરિસરમાં કેટલાક સાંસદો દ્વારા સનાતન ધર્મ અને સંતોના કરવામાં આવેલા અપમાનના વિરોધમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાન મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલા વર્તનથી સનાતન ધર્મ, સંત સમાજ અને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સમાજનું માનવું છે। આ ઘટનાને દેશવ્યાપી વિરોધનો વિષય ગણાવી ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। સનાતન સંત સમાજે પોતાના આવેદનમાં મુખ્યત્વે 3 માંગણીઓ રજૂ કરી છે। જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક FIR નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, સંસદ સભ્યપદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે, તેમજ સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ સંબંધિત પક્ષો પાસેથી કરાવવામાં આવે। આવેદનપત્રમાં વધુ જણાવાયું છે કે જો સમયસર યોગ્ય કાનૂની પગલાં નહીં લેવાય તો સનાતન સંત સમાજ દેશવ્યાપી જન आंदोलन शुरू करवानी चेतावनी आपी है। इस प्रकार का जो जघन्य अपराध किया है उस विषय पे भी कहीं ना कहीं इन पर एक मुकदमा दर्ज किया जाए। दूसरी बात, लोकसभा के स्पीकर के माध्यम से भी लोकसभा के प्रांगण में ये हुआ है, उस प्रांगण में होने के कारण लोकसभा के नियम अनुसार उनकी जो सदस्यता हो वो भी रद्द करने की व्यवस्था बनाई जाए, अन्यथा आने वाले समय में संत इससे भी आगे बढ़ सकते हैं। अभी तक हमने हमारी मर्यादा नहीं लांघी है, लेकिन जिस दिन संत ने समाज की मर्यादा लांघ दी तब तक आपका अस्तित्व कहीं ना कहीं प्रश्न चिन्ह हो जाएगा। अस्तु, भारत माता की जय। याद रखना, अगर संत ने कभी चोला भी फैलाया है ना तो ये समाज की भलाई के लिए, क्योंकि हम लोग वो कहते हैं कि आग लगी आकाश में बरस रहे अंगार, और ये संत ना होते इस दुनिया में तो जल मरता संसार। अरे संतों की वजह से ये दुनिया है और तुम संतों का अपमान कर रहे हो। इसीलिए अब मान जाओ, हमारे पूर्व के संतों ने जिस बात को कहा है उसको स्वीकारो। भारत सरकार से भी निवेदन है और हमारे ओम बिरला जी से भी निवेदन है कि इसको जल्द से जल्द बर्खास्त करें और देश निकाला घोषित करें, ताकि महाराज अगर आपसे नहीं होता तो हम संतों पर छोड़ दीजिए, फिर हम दिखाते हैं कि ये पप्पू यादव नहीं, ये चादर है और एक दिन चादर उठा करके कफन बना देंगे इसको। आपको या तो संत बन जाना चाहिए, नागा साधु बन जाना चाहिए, अथवा साष्टांग दंडवत करके सब संतों से क्षमा याचना करनी चाहिए। और संसद जो स्पीकर है, लोकसभा अध्यक्ष है, उन्हें तो पहले से अब तक कार्रवाई नहीं हुई। हम सब संत उनसे भी कार्रवाई की मांग करते हैं कि ऐसे कृत्य एक मंदिर पर बैठ के, एक न्यायालय पर बैठ के, एक भारत का जो राष्ट्र मंदिर है, ऐसी जगह बैठकर उन्होंने ये जो कृत्य किया है, घोर अपराध किया है, उन पर कार्रवाई होना चाहिए। हम सब संतों की यही मांग है। जाकर के संतों से माफी मांगो, अपनी गलती की माफी मांगो और बार बार ये बोलो कि आज के बाद हम सनातन धर्म का अपमान नहीं करेंगे। राम जी से तुम्हारा अस्तित्व है पप्पू, ना ही तुम्हारी पार्टी का अस्तित्व है, ना जो विरोधी पार्टी है उनका अस्तित्व है। इन्होंने वोट बैंक के नाम पर अपनी रोटियां सेकी, सनातन धर्म को बदनाम किया और सनातन धर्म के लोगों को ही बांटा और बांट करके उन्हीं के ऊपर अत्याचार करके, और वही राम, वही कृष्ण, वही शिव और वही संतों के लिए बार बार अपमानित कर रहे हैं। अपमान करना छोड़ो और संतों से माफी मांगो, अन्यथा इसका परिणाम बहुत गलत होगा। और मैं भारत सरकार से भी यह निवेदन करता हूं कि ऐसे व्यक्तियों की सदस्यता को भंग किया जाए। ऐसे व्यक्तियों ने सिर्फ भारत के संत समाज का या सनातन धर्म का अपमान नहीं किया है, उस न्याय मंदिर का भी अपमान किया है, जहां बैठ करके संसद के अंदर भारत के कानून बनते हैं, सुंदर कानून बनते हैं, जहां से पूरे भारत के लिए एक ग्रोथ मिलती है। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે।
વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આગામી 9 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને ઉજાગર કરતી જિલ્લાની સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રેલીમાં બજરંગ બેન્ડના ગાજતા સ્વરો, પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને ઉત્સાહભેર જોડાતા સમાજજનો આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનો શક્તિશાળી સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. ભરૂચ શહેર, દયાદરા ગામ તથા સમગ્ર જિલ્લાના આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક રેલીને સફળ બનાવવા આયોજક દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે. जय जोहार, जय आदिवासी, जय मूल बीज, 100 करता पितृदेव की जय. આપણું જે પુરખાઓ દ્વારા અને આપણા આદિવાસી ઇતિહાસ દ્વારા આપણે જે પણ સંઘર્ષ કર્યો છે એના બદલામાં આપણે યુનો દ્વારા 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ એ માત્ર ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં ઉજવાતો આપણો આદિવાસી દિવસ છે, જેની રેલી દયાદરા ગામેથી રેલવે સ્ટેશન સુધી જવાની છે. તો તમામ આપણા ભાઈ બહેનો, માતા, માસી, કાકા, નાના નાના ભૂલકાઓ એ તમામ આપણો ઇતિહાસ જાણો, આપણા પુરખાઓએ જે પણ સંઘર્ષ કર્યો છે એમને જાણો કે આપણા આદિવાસી સમાજની અંદર આપણો આદિવાસી સંસ્કૃતિ, આપણી પહેચાન, આપણી બોલી, આપણી ભાષા શું છે એ જાણો, જેથી આપણો વારસો છે, આપણો જે સંસ્કૃતિ છે એ આવનારા ભવિષ્યમાં જળવાઈ રહે. એ માટે આપણે 9મી ઓગસ્ટ ઉજવવાની છે. તો તમામ લોકો અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. મધ્યપ્રદેશી મેફેડ્રોનનો જથ્થો લઈને અમદાવાદ ડિલિવરી આપવા નીકળેલા દંપતીને હરણી પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બંને પાસેથી 1 કિલો 396.710 ગ્રામ મેફેડ્રોન સહિત કુલ રૂપિયા 57.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના અયુબ ખાન, જમાન ખાન અને તેમની ધર્મપત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવ્યા હતા. દરમિયાન હરણી પોલીસને બાતમી મળતા ટીમે વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નાઝમીને ડ્રગ્સના પેકેટ પોતાની છાતી પર બાંધી રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં દંપતીએ મદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 7 લાખમાં 1.396 કિલોથી વધુ મેફેડ્રોન ખરીદ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ જથ્થો અમદાવાદના રવિ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. રવિ ડ્રગ્સની ડિલિવરી લેવા વડોદરા આવવાનો હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હરણી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સ્કોર્પિયો કાર સહિત કુલ રૂપિયા 57.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે બંને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને જાફરની ભૂમિકા શું છે અને અમદાવાદના રવિ સુધી આ જથ્થો કોના મારફતે પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કેસની વધુ કડીઓ મેળવવા માટે પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હની ટ્રેપ અને છેતરપિંડીના કેસમાં ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. સિનોર નામદાર કોર્ટે આરોપી દ્વારા ગેરકાયદેસર આવકમાંથી ખરીદવામાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો છે. આ પ્રકારની કાર્યવાહી વડોદરા જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હની ટ્રેપ અને છેતરપિંડીના કેસમાં ફરિયાદી હરેશભાઈ પટેલ પાસેથી આરોપીઓએ અલગ અલગ સમયે અને સ્થળે ટુકડે મળી કુલ ₹75,75,550 પડાવી લીધા હોવાનો ગુનો નોંધાયો હતો. વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સિનોર પોલીસ સ્ટેશનના PI RR વસાવાના નેતૃત્વમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાઓના આધારે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલી રકમમાંથી પોતાના પરિવારના સભ્યોના નામે સ્થાવર અને જંગમ મિલકતો ખરીદી હતી. જેના આધારે વડોદરા ગ્રામ્ય પોલીસે સિનોર કોર્ટમાં મિલકત જપ્ત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીને મિલકત કાયદેસરની આવકમાંથી ખરીદેલી હોવાનું સાબિત કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ આરોપીએ તે સાબિત કરવામાં નિષ્ફળ રહેતા સિનોર નામદાર કોર્ટે BNSS 2023ની કલમ 107 હેઠળ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે સાલે 2 સોસાયટીમાં આવેલા બ્લોક સર્વે નંબર 148, સિટી સર્વે નંબર 749, 122, પ્લોટ નંબર 361, ક્ષેત્રફળ 42.50 ચોરસ મીટર, મિલકત નંબર 5811ની સ્થાવર મિલકત જપ્ત કરવાની મંજૂરી આપી છે. વડોદરા ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિ સામેની આ કાર્યવાહી વડોદરા જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવી છે. ગુનાખોરી સામે કડક વલણ દર્શાવતી આ કાર્યવાહી અન્ય આરોપી માટે આ કડક સંદેશ સમાન માનવામાં આવી રહી છે. ગઈ 6 ફરવરી 2026ના રોજ વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને હની ટ્રેપનો કેસ રજીસ્ટર થયો હતો. એ કેસના અનુસંધાનમાં એ કેસના ફરિયાદી હસમુખ ઉર્ફે હરેશ રણછોડભાઈ પટેલ દ્વારા સાથે 75 લાખથી વધારેની ચીટિંગ અને હની ટ્રેપની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. આ કેસની ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસ દ્વારા મલ્ટિપલ લોકોની અરેસ્ટ કરવામાં આવી હતી. મલ્ટિપલ કેશ અને ગોલ્ડનું સીઝર કરવામાં આવ્યું હતું, જેની અંદર 14 લાખથી વધારે સોનાના જેવરાત પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. આ ક્રાઇમના મળેલ નાણાકીય પૈસાથી આરોપી દ્વારા ભરૂચ જિલ્લાના પાલેજ ની ખાતે એક ફ્લેટ ખરીદવામાં આવ્યું હતું. તે ફ્લેટને વડોદરા પોલીસ દ્વારા BNSSની 107 કલમ અનુસંધાનમાં જપ્તી કરવાનો હુકમ મેળવવામાં આવ્યો છે. BNSSની 107 કલમ મુજબની આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર છે અને આ કલમ અનુસંધાનમાં પોલીસ કોઈ પણ ગેરકાયદેસર ક્રાઇમથી વસાવેલી પ્રોપર્ટીને જપ્ત કરવાનો અધિકાર રાખે છે અને એને ધ્યાનમાં લઈને આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર કરવામાં આવી છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા.
જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. જંબુસર રાષ્ટ્રીય ડેપો ખાતે જંબુસરથી અંબાજી જનાર મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી નવીન બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે નવીન બસનું પૂજન અર્ચન કરી વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ નવીન બસને લીલી ઝંડી બતાવી અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસ સેવા શરૂ થતાં જંબુસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંબાજી જતા મુસાફરોને વધુ સુવિધા મળશે. લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ ચૈતાલી પ્રજાપતિ, કૃપાબેન દોશી અગ્રણી, સંજયસિંહ યાદવ, તાલુકા મહામંત્રી કિરીટ પટેલ, જ્યોતિષભાઈ, એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ, નગરપાલિકાના સદસ્યો તેમજ તાલુકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવીન બસ સેવાના પ્રારંભથી ધાર્મિક યાત્રા માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ તેમજ અન્ય મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સ્થાનિક આગેવાનો અને મુસાફરોએ નવીન બસ સેવા શરૂ કરવા બદલ એસટી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી. નવી બસ સરકાર ફાળવે અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આગળ એક બસ ફાળવવામાં આવી હતી સારંગપુરથી, બંધ થઈ તે બાબતે શું કહેવું? એ બસમાં ટ્રાફિક ન મળવાથી એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને ભવિષ્યની અંદર પછી જે આ બસ બંધ થઈ છે અને જો યાત્રિકો મળશે તો સરકારમાં ફરીવાર રજૂઆત કરીને બસને ચાલુ કરવામાં આવશે. પણ એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને અત્યારે દ્વારકા સુધી આ બસ ચાલે છે. જંબુસર ડેપોમાં પીવાનું પાણી નથી. આજે ડેપો મેનેજરને અમે વાત કરીએ છીએ. પીવાના પાણીનું જો કાંઈ પ્રશ્ન હશે તો અમે હલ કરીશું. આ કાંઈ પ્રશ્ન બહુ મોટો નથી કહેવાય, પ્રશ્ન જ કહેવાય, પણ છતાંય જો એ પ્રશ્ન હશે તો અમે એને હલ કરીશું ને અત્યારે જે કાંઈ કહેવાનું હશે એ કહીશું. જંબુસર તાલુકાના મદાફર, દેવલા, સિંધવ, ટંકારી, દહેગામ સહિત 15 થી વધુ ગામોમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા આરોપ લગાવ્યો છે કે GIDC બલ્ક ડ્રગ પાર્કની કામગીરીના કારણે કુદરતી પાણીનો નિકાલ રૂંધાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. કોંગ્રેસે તમામ અસરગ્રસ્ત ખેતરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી નુકસાનીનું પંચનામું કરવા અને ખેતરોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી આવેદનપત્ર પાઠવી આ અંગે મુખ્યમંત્રી અને કૃષિ સચિવને પણ નકલ રવાના કરવામાં આવી છે. જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 12 વિભાગના ગામો ટંકારી, ડોલિયા, કલક, સરદારપુરા, વાંસેટા, ચાંદપુરા, મદાફર, કંસાગર, સિંધવ, ભડકોદરા અને એ દેવલા, ઠાકોર તલાવડી તમામ ગામોની અંદર અત્યારે જે બલ્ક ડ્રગ પાર્કથી જે પાણી રોકાયું છે એ તમામ ગામની તમામ સીમ એટલે કે તમામ જે ખેતી છે નિષ્ફળ ગઈ છે. સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આની ખરેખર તપાસ કરાવો અને જે તે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ થાય એ માટે એક પેકેજ જાહેર કરી અને એ પેકેજ એમના સુધી પહોંચે એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી પલસાણા વિસ્તારના ટુંડી ગામની હદમાંથી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો વનસ્પતિજન્ય પ્રતિબંધક માદક પદાર્થ પોસ્ટડોડાનો મોટો જથ્થો ઝડપી પાડી ટ્રક સાથે આરોપીની ધરપકડ કરી રૂપિયા 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળેલી માહિતી મુજબ આરોપીઓ દ્વારા પ્રતિબંધિત પોસ્ટ ડોડાના જથ્થાને છુપાવવા માટે અનોખી તરકીબ અપનાવવામાં આવી હતી. ચોખાના પાપડ ભરેલી ટ્રકની આડમાં નશીલો પદાર્થ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે પલસાણાના ટુંડી ગામની હદ પાસેથી આઈસર ટ્રકને રોકીને તલાશી લેતા અંદરથી અંદાજે 2500 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે આ મુદ્દામાલ મધ્યપ્રદેશના રતલામથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રક ચાલકને આ એક ટ્રીપના 70,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ ટ્રક અલગ અલગ રાજ્યોમાંથી રસ્તો બદલીને ધુલિયાથી હજીરા થઈને નેશનલ હાઈવે દ્વારા રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધી હતી. પોલીસે આઈસર ટ્રકનો ચાલક સુનિલ ભવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. જ્યારે પોસ્ટ ડોડાનો આ જથ્થો મંગાવનાર રાજસ્થાનના જોધપુરના સુમેરરામ દેવારામ બિશ્નોઈ તેમજ મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનાર સુમેરરાવના માણસને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મેળવ્યો હતો આ જથ્થો? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્ટરોગેશન ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે. બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે પોલીસ. અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી. એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે. એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પ્રાઇમા ફેસી અમને જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ બાબતો ડિપેન્ડ કરશે. વડોદરામાં વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે. જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે. નામદાર કોર્ટમાં બંને આરોપીના ફર્ધર રિમાન્ડ માટે અમારી પ્રોસિજર ચાલુ છે અને જે કોઈ પણ આગળ અમારું ઇન્વેસ્ટિગેશન છે એમાં જે કંઈ પણ બાબતો ખુલશે એ આપને અમે જણાવીશું. એવું અત્યાર સુધી અમારા તપાસમાં આવેલું નથી.
આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમની કારની ડેકીમાં તો કેવી રીતે આ લોકો લઈને જતા હતા, કેવી રીતે સંતાડીને લઈ જતા હતા? એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે અને એમના પર્સન ઉપરથી મળી આવેલું છે. આ મહિલાની છાતી પર બાંધીને લઈ જવાથી વાત સાચી છે? સોરી, મહિલાની છાતી પર બાંધવામાં આવ્યું હતું, આ ડ્રગ્સના પેકેટ બાંધવામાં આવ્યા હતા, લઈ જવાથી વાત? યસ, એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. યસ. કોસંબા પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ બાયોડીઝલ ઝડપી પાડી વાહનો સહિત ₹8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. કોસંબામાં બાયોડીઝલનો 2 નંબરી ધંધો ફરી ધમધમવા લાગ્યો હોવાની વાતો વહેતી થઈ હતી, જે બાદ કોસંબાના ઈદગાહ ફળિયામાં રેડ કરી કોસંબા પોલીસે 3400 લીટર જેટલું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપી પાડ્યું છે. પોલીસે સંગ્રહ કરવા માટેની ટાંકી, મોપેડ, બાઇક સહિત કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કરી અકબર ખાન શેખ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરત જિલ્લાના કરંજ વિસ્તારમાંથી બાયોડીઝલનું મોટું કારખાનું ઝડપ્યું હતું. બાદમાં આ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર છે એમને બાતમી મળેલી. એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે. જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો. એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે. ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે. આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલો છે, જેની કિંમત ₹3.5 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે. આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે. હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે. સર, આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું. ભરૂચ શહેર નવી વસાહત વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એલસીબીએ કુખ્યાત સિકલીગર ગેંગના એક આરોપીને ₹57,000નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક સાગરીત હજુ ફરાર છે. એલસીબીની ટીમને આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સરભાણ ચોકડી નજીકથી શેરસિંગ ઉર્ફે સતનામ બચનસિંગ સિકલીગરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાળા ગબરસિંગ દિલીપસિંગ સિકલીગર સાથે મળીને ભરૂચ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. ચોરી દરમિયાન મળેલા દાગીના ગબરસિંગ લઈ ગયો હોવાનું અને રોકડ રકમ પોતે રાખી હોવાનું પણ તેણે કહ્યું હતું. પોલીસ દ્વારા ફરાર આરોપી ગબરસિંગ સિકલીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી સામે વડોદરા, આણંદ અને આમોદ પોલીસ મથકોમાં અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચમાં ઘરકામ કરતી એક મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરના લોકરમાંથી ₹2 લાખની રોકડ ધાપ મારી હતી, જેની ફરિયાદ નોંધાયાના ગણતરીના જ દિવસોમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી ચોરાયેલી સંપૂર્ણ રકમ રિકવર કરી છે.
ભરૂચના જંબુસર રોડ પર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીશ પટેલના ઘરે 12 મે 2026 થી 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી. ઘરકામ કરતી ફરજાના મુબારક પટેલે પરિવારના સભ્યોની જાણ બહાર આ કૃત્ય આચર્યું હતું. ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા લાકડાના કબાટના ડ્રોવરમાંથી ફરજાનાએ લોકરની ચાવી મેળવી હતી. ત્યારબાદ તેણે લોકર ખોલી તેમાં રાખેલી રોકડ ભરેલી બેગમાંથી રૂપિયા 2 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે 3 ઓગસ્ટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી શંકાની દિશામાં તપાસ આગળ વધારી. આખરે પોલીસે ઘરકામ કરતી શેરપુરા વિસ્તારમાં આવેલા આસિયાના સોસાયટીમાં રહેતી ફરજાના મુબારક પટેલને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રૂપિયા 2 લાખની સંપૂર્ણ રોકડ રકમ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરકામ દરમિયાન ઘરની આંતરિક વ્યવસ્થા અને લોકરની ચાવી અંગેની જાણકારી મેળવી આરોપીએ રોકડ સુધી પહોંચ મેળવી હતી. પોલીસની ઝડપી અને કાર્યક્ષમ તપાસના કારણે ચોરી થયેલી સમગ્ર રકમ પરત મેળવવામાં સફળતા મળી છે. ભરૂચ જિલ્લાના હાસોડના પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ઓએનજીસી દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આસરમાં ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી. હાસોડ પંથકના ઓભા, પાંચરોલી, આસરમાં, બાલોટા, કટિયાજાળ અને હાસોડ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે છે. રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર MG મહેતા, DGM મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, DK પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કીમ નદીને અડીને આવેલા ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના લીધે લોકોના ઘરોની ઘર વકરીનો સામાનને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ નુકસાનને પહોંચી વળવા માનનીય મંત્રીશ્રીના પ્રયત્નોથી ઓએનજીસી દ્વારા 2000 અનાજની કીટોનું દાન આપવામાં આવ્યું છે. માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ 500 કીટો નર્મદા જિલ્લામાં, 500 કીટો નેત્રંગ તાલુકામાં અને 1000 કીટો હાંસોદ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે. આજે અમે આસરમા ગામથી આ કીટોનું વિતરણની શરૂઆત કરવામાં આવી છે. હું મારી ટીમ વતી ઓએનજીસી અંકલેશ્વર, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસીના અસેટ મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વહીવટી તંત્ર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરી ફોર્મ ભરી આગળની પ્રોસેસ કરવામાં આવી છે. અગાઉના સમયમાં સરકાર તરફથી આર્થિક સહાય પણ આપવામાં આવશે. સમાજના સર્વાંગી વિકાસ, માતા શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચ અને ઇનરવ્હીલ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ પોષક અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાવડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના યુનિટ હેડ રાકેશ ચોકસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે. જો માતા સ્વસ્થ હશે તો દેશને સ્વસ્થ અને સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે. માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના ફાઇબર યુનિટ હેડ R રામકુમાર અને માનવ સંસાધન વિભાગના વડા નિમેશ જાદવના માર્ગદર્શન હેઠળ અમલીકૃત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગ્રાસમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના યુનિટ હેડ રાકેશ ચોકસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે. જો માતા સ્વસ્થ હશે તો દેશને સ્વસ્થ અને સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે. માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. હેમરાજ પટેલ CSR હેડ અને કલ્પિત પંડ્યા કોર્પોરેટ અફેર હેડ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આરોગ્ય, શિક્ષણ, જીવનોપાર્જન, માળખીય સુવિધાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવતા વિવિધ CSR પ્રકલ્પોની માહિતી આપી અને જણાવ્યું હતું કે કંપની હંમેશા સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ પ્રોટીનની સહાય સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને સ્વસ્થ માતા જ સ્વસ્થ અને બુદ્ધિશાળી પેઢીનું નિર્માણ કરી શકે છે. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગ અને ઉદ્યોગો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ માતા અને બાળકના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટ પોષક જેવી પહેલ સરકારના આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવે છે અને પોષણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજ પહેલા પણ ભરૂચ શહેરમાં પણ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે આપણે એને આગળ વધારતા ભરૂચ જિલ્લામાં એટલે કે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, હાંસોટ, વાગરા, જંબુસર, આમોદ જેવા વિવિધ વિસ્તારોની લગભગ 1657 જેટલી ગર્ભવતી મહિલાઓને આપણે પ્રોટીન પાવડર કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આજના આપના માધ્યમથી આજે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અમારા જ ક્લબના 5 પ્રેસિડન્ટ અને આ વર્ષના ઝોનલ કોઓર્ડિનેટર તથા આ પ્રોજેક્ટના ચેર ચિંતન ટોલાટનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારો સંકલ્પ છે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજનું નિર્માણ. આ હેતુસર જ ભરૂચ ઇનરવ્હીલ ક્લબ તરફથી આવનાર દિવસોમાં અમે સામાજિક કાર્યક્રમ કરતા રહીશું. ભરૂચ ઇનરવ્હીલ ક્લબ એક વુમેન્સ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડની લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અને જ્યારે આ ઓર્ગેનાઇઝેશનમાં ભરૂચ ઇનરવ્હીલ તરફથી મને પ્રેસિડેન્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે તેના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આજે ભરૂચ જિલ્લામાં અમે પ્રોજેક્ટ પોષક નું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પોષકમાં અમે ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1535 જે એવી બહેનો છે જે સગર્ભા છે પણ અપૂરતું વજન ધરાવી રહી છે એવી બહેનોને અમે પ્રોટીન પાવડરનું પ્રોટીન પ્રોજેક્ટ્સ અને પ્રોટીનના કન્ટેનર આપવા જઈ રહ્યા છે. જેના કારણે અમે લોકો અને જે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ છે એની સાથે રહી અને આ કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને એમાં એવું માનવું છે કે આ જે બહેનો છે એમને પ્રોટીન આપવાના કારણે એમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને જે બાળક છે, જે શિશુ છે એ પણ સ્વસ્થ આવશે. તો એના માટે અમે લોકો એક પ્રોટીનના 3 ડબ્બાઓ એક બહેનોને આપવા જઈ રહ્યા છે અને એન્ટાયર ભરૂચ જિલ્લાની અંદરથી 1535 બહેનોને આ પ્રોજેક્ટ પોષક હેઠળ લાભ મળવા જઈ રહ્યો છે. આગાખાન ગ્રામ્ય સમર્થન કાર્યક્રમ સંચાલિત યુવા જંકશન નેત્રંગ તથા જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઈ, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ પોલ મકવાણા, કોલેજના આચાર્ય ડોક્ટર GR પરમાર, જગદીશ પટેલ, ઉદિશા કોઓર્ડિનેટર, કોલેજના સ્ટાફગણ, યુવા જંકશન ટીમ તેમજ જિલ્લા રોજગાર કચેરી તરફથી રોહિત રાઠોડ, પ્રજ્ઞેશભાઈ, સંજયભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર ભરતી મેળામાં કુલ 225 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ ભરતી મેળામાં MRF ટાયર દહેજ, ટીમકેન ઇન્ડિયા ભરૂચ, LIC ઓફ ઇન્ડિયા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ અંકલેશ્વર, ફ્લો મેટાલિક, ANK સોલાર, સનડ્રોપ, યુવા શક્તિ, અસાહી, મોદી મટીરિયલ, બોરોસિલ અને સ્ટાન્ડર્ડ એન્ટરપ્રાઇઝ જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લઈ 200થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. મેળામાં ભાગ લેનારા યુવાનોમાં રોજગારી મેળવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓએ ઉમેદવારોના જ્ઞાન, કૌશલ્ય, પ્રતિભાવની પ્રશંસા કરી હતી. પસંદ થયેલા ઉમેદવારોની અધિકૃત યાદી સંબંધિત કંપનીઓ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને આગળની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે. આ રોજગાર ભરતી મેળો તાલુકાના યુવાનોને રોજગારીની ઉત્તમ તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહાનુભાવો, સહયોગી સંસ્થાઓ, કોલેજ પરિવાર, ભાગ લેનાર કંપનીઓ, જિલ્લા રોજગાર કચેરી અને યુવા જંકશન ટીમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા. દરેક વિદ્યાર્થી જે પોતાનું એક સ્વપ્ન છે કે ક્યાંક ને ક્યાંક સારી નોકરી કરે, સારી નોકરીનો અનુભવ કરી અને પોતાનું તથા પોતાના જીવનનું પણ, પોતાના ફેમિલીનું પણ એક સારો ઉદ્ધાર કરી શકે. તો આજના આ પ્રોગ્રામમાં ખાસ કરીને જોવા જઈએ તો કોલેજના સહયોગથી લગભગ 201 વિદ્યાર્થીઓ જેઓ અહીંયા આવેલા છે અને દરેક વિદ્યાર્થીઓ માટેનું એક સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે. આ જ કોલેજમાં એક સરસ મજાનો આજે મેળાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ કંપનીઓમાંથી, એમાં ઘણી સરકારી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, રિટેલ સેક્ટર છે, ઘણા બધા અલગ અલગ સેક્ટર્સમાંથી આવેલા છે. તો દરેકને પોતાની કૌશલ્ય પ્રમાણે અલગ અલગ પ્રકારની જોબ મળે. અમારો મુખ્ય ઉદ્દેશ છે કે પોતાના કૌશલ્ય પ્રમાણે સારી એવી જોબ મેળવી અને પોતાનું જીવન આગળ વધારી શકે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે પોતાનો જે પણ શીખેલા છે, જે પણ કૌશલ્ય છે, એનો ઉપયોગ કરી અને પોતાના જીવનમાં આગળ વધે, સારી નોકરી મેળવી પોતાનું તથા પોતાના ફેમિલીનું પણ જીવન સારું આગળ વધારી શકે. આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અને સરકારી વિનયન વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આજે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ભરતી મેળામાં કુલ 11 જેટલી કંપનીઓ જે દહેજ, અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરે છે તે ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, SBI લાઈફ જેવી સરકારી સંસ્થાઓ પણ આ રોજગાર ભરતી મેળામાં હાજર રહી હતી. અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત અને કોલેજના પ્લેસમેન્ટ સેલ અંતર્ગત જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો, એમાં લગભગ 200થી વધારે ઉમેદવારો આ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે. જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓએ પણ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે. અને આ તમામ પ્રકારની નોકરીઓ આ કંપની દ્વારા ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને તાલીમ આપીને સરસ એવો પગાર અને સ્ટાઇપન્ડની પણ ઓફર કરેલી છે. એનો આનંદ છે અને આવા જ કાર્યક્રમો દ્વારા યુવાનોને રોજગારી મળતી રહે એવા અમારા પ્રયાસ છે. ધન્યવાદ. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશા મુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નશા મુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્કૂલો, કોર્પોરેટ સેક્ટરો, કોલેજો, સોસાયટીઓ અને જ્યાં પણ કોઈ સંગઠનો ભેગા થતા હોય ત્યાં જઈને ફક્ત 10 મિનિટ માટે વ્યસનના નુકસાન શું છે, એનાથી મુક્ત થવાના ફાયદા શું છે અને એના માટે પ્રતિજ્ઞા કરાવી રહ્યા છે. બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલિકા ભૂતપૂર્વ જેઓ પ્રકાશમણી દાદી હતા, જેમની પુણ્યતિથિના ઉપલક્ષે અમે 10 કરોડ પ્રતિજ્ઞા નશા મુક્તિની કરાવવાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું આજે અનુભૂતિ ધામની અંદર લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. જેમાં જ્ઞાન સરોવર માઉન્ટ આબુથી પધારેલા આદરણીય બ્રહ્માકુમારી પ્રભા દીદી, અનિલા દીદી, નીમા દીદી, જૌનિકા દીદી, અમિતાબેન અને હેતલબેન તેમજ અનેક મહાનુભાવો દ્વારા એનું કેન્ડલ લાઇટિંગ દ્વારા લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં આપ સર્વ પણ પ્રતિજ્ઞા કરીને સહભાગી બની શકો છો. ઓમ શાંતિ. નવસારી જિલ્લાના આંધલ ગામથી ધાર્મિક સાયકલ યાત્રાએ નીકળેલા સાયકલ યાત્રીનું ભરૂચના તવરા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના એંધલ ગામથી ધાર્મિક સાયકલ યાત્રાએ નીકળેલા નરેશભાઈ આહિર તેમના 13મા વાર્ષિક સાયકલ પ્રવાસ અંતર્ગત ભરૂચ જિલ્લાના તવરા ગામ ખાતે આવેલા 5 દૈવી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. નરેશભાઈ આહિર દર વર્ષે એંધલ ગામથી વીરપુર, જૂનાગઢ, રાજપરા સહિત સૌરાષ્ટ્રના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોએ સાયકલ દ્વારા પ્રવાસ કરીને દેવદર્શન કરે છે. તેમની આ અનોખી ધાર્મિક યાત્રા આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે છે. તવરા ગામે આગમન સમયે ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર અને ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ આહિર દ્વારા નરેશભાઈ આહિરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમની ધાર્મિક ભાવના અને સતત 13 વર્ષથી ચાલી રહેલી સાયકલ યાત્રાની પ્રશંસા કરી હતી. 12 વખત એકલો સાયકલ પ્રવાસ સૌરાષ્ટ્રમાં કરું છું અને આ 13મો મારી યાત્રા છે. અને આમ તો દર વખતે અલગ અલગ જગ્યાએ હોય, એમાં મારું ખાસ ભાવનગર, રાજપરા અને વીરપુર ખાસ હોય. એની સાથે પછી જે અનુકૂળતા હોય એ પ્રમાણે અને વળતોય સાયકલ લઈને જ આવું છું. જ્યાં જ્યાં ધામ હોય ત્યાં દર્શન કરીને આવું છું. અને આ વખતે જૂનાગઢ સુધીનો પ્રવાસ છે, ત્યાંથી પાછો રિટર્ન થાય છે. અને બધાનો દરેક જગ્યાએ ખૂબ સુંદર મજાનો સાથ સહકાર મળે છે અને એવું સરસ મજાનું પ્રોત્સાહન મળે અને સરસ મજાનો ભાવ સાથે ક્યારે થાક પણ નથી લાગતો. અને આવું સારું જે કાર્યની અંદર સારો જે વિચાર મળે છે, સારી શુભકામના મળે છે અને પરમ કૃપાળુ પરમાત્માની હંમેશના માટે કૃપા વરસે છે. જલારામ બાપા અને દ્વારકાધીશ સૌને આનંદમાં રાખે, સૌની મનની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે આ સાયકલ યાત્રા કરું છું. અને સૌ મને સહકાર આપે બદલ ખૂબ ખૂબ આભાર. સૌને જય જલારામ, જય દ્વારકાધીશ. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા અંતરિયાળ ગામોમાં વૃદ્ધાવસ્થામાં નિરાધાર જીવન ગાળતા પરિવારને તથા અન્ય જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને કપડાં દાન સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના મોખડી ગામે વૃદ્ધાવસ્થા અને નિરાધાર જીવન ગાળતા પરિવારો તેમજ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, કીટ, ઘરની સામગ્રી અને કપડાં દાન કરવામાં આવ્યું હતું. તેમજ એક દાદીનો મંદ બુદ્ધિના દીકરાનું અવસાન થતાં જ તેના 12મા 13માની ધર્મની વિધિ માટે પણ અનાજ દાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદીપ મોંઘે અને જસવંતસિંહ રાજપૂત, પ્રકાશભાઈ પાટીલ, હરેન્દ્રસિંહ ડાભી, કેશવભાઈ શુક્લ, પ્રવીણસિંહ, નટવરભાઈ, કનુભાઈ ધોળકિયા, બળવંત શંકર અને શેખ સઈદભાઈ વગેરે હોદ્દેદારો, સભ્યો હાજર રહ્યા હતા. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જાયન્ટ ભૃગુ સહેલીના સંયુક્ત ઉપક્રમે શિફવાડ મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત બાળાઓની પ્રાર્થના અને મહેમાનોના ફૂલ ગુલાબથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી ગુમાનભાઈ દ્વારા ટ્રસ્ટની વિવિધ સેવાકીય કાર્યો અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. શિફવાડ કુમાર શાળા તેમજ કન્યા શાળા તેમજ આસપાસની અન્ય શાળાઓના દરેક બાળકો દીઠ 2 નોટબુક મળી કુલ 1046 નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરણભાઈ તથા ભૃગુ સહેલીના પ્રમુખ નૈનાબેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષિકાબેને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. શ્રાવણ માસના પ્રારંભે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આગામી 13 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં વિશેષ રૂપે ઋતુજન્ય રોગનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ભરૂચ ખાતે સવારે 9:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધી કાર્યરત રહેશે. નાગરિકો આ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પ સંબંધિત વધુ માહિતી માટે રાજકુમાર દુબે મોબાઈલ નંબર 98 244 33 534, હરેશ પુરોહિત મોબાઈલ નંબર 98 980 73 964 અથવા સુરેન્દ્ર તિવારી મોબાઈલ નંબર 95 582 60 290 નો સંપર્ક કરી શકાશે. કાર્યપાલક ઇજનેર શ્રી મામલતદાર વિભાગ રાજ્ય ભરૂચની તારીખ 13/2/2026ની દરખાસ્ત અન્વયે આમોદ દહેજ મુલેર રોડ ઉપર ચાંચવેલથી મુલેર સુધીનો રસ્તો 90 દિવસ સુધી બંધ કરવા અંગે અત્રેથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત બાબતે આમુખ 2 થી કાર્યપાલક ઇજનેર શ્રી મામલતદાર વિભાગ રાજ્ય ભરૂચે આમુખ 1 ના જાહેરનામાની મુદત 90 દિવસ સુધી વધારી આપવા અંગે અત્રે રજૂઆત કરેલ છે. પોલીસ અધિક્ષક ભરૂચે આમુખ 3 થી જાહેરનામાની મુદત વધારી આપવા અંગે હકારાત્મક અભિપ્રાય અત્રે રજૂઆત કરેલ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) અન્વયે મળેલ સત્તાની રૂએ આમુખ 1 ના જાહેરનામાની મુદતમાં હુકમની તારીખથી 90 દિવસ સુધી વધારો કરી આપવાથી હુકમ કરેલ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર. ભરૂચ એસઓજીની સતત બીજા દિવસે અંકલેશ્વરમાં રેડ ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી ₹60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ધારાસભ્ય ડીકે સ્વામીએ લીધી આકસ્મિક મુલાકાત. દર્દીઓ સાથે કરી વાતચીત. હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે મેળવી માહિતી. ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા સંસદ પરિસરમાં કેટલાક સાંસદો દ્વારા સંતોના અપમાનના મુદ્દે રેલી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન. બજરંગ બેન્ડના નાદ અને આદિવાસી સંસ્કૃતિના રંગો સાથે ગૌરવપૂર્ણ રેલીમાં જોડાવા આમંત્રણ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.